કેમ છો મિત્રો? રૂપલની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘણા સમય પછી મળી રહ્યા છીએ, તો હવે હું તમને ફરીથી એવી અવનવી અને જે આપણે બાળપણમાં ખાધી છે એ વાનગીઓ શીખવીશ। તો આજે આપણે દરેક મમ્મીને એવું હોય કે શિયાળામાં હું મારા બાળકને હેલ્ધી વસ્તુ ખવડાવું, પણ બાળકોને ભાવતી ન હોવાથી એમાં આપણે થોડુંક વેરિએશન કરી અને નવી વસ્તુ બનાવીએ છીએ। તો આપણે બનાવીશું આજે ખજૂરના બિસ્કિટ। એની માટે મેં અહીંયા ખજૂર લીધી છે અને એમાંથી મેં ઠળિયા કાઢી અને સાફ કરી લીધા છે। અહીંયા મેં બિસ્કિટ લીધા છે, મેરી બિસ્કિટ લીધા છે, તમે એની સિવાય કોઈ પણ ડાયટ બિસ્કિટ લઈ શકો છો। અને અહીંયા મેં બદામ અને પિસ્તા જેને મેં ડ્રાય રોસ્ટ કરી લીધા છે। અને હવે આપણે ખજૂર બિસ્કિટ બનાવવાની શરૂઆત કરીશું। અહીંયા મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે। હવે આ ઘીની અંદર આપણે ખજૂરને એકદમ શેકી લઈશું। તો આ ખજૂર આપણે અંદાજે કિલો જેટલી ખજૂર લીધેલી છે મેં, અને એની અંદરથી આપણે બી કાઢી નાખ્યા છે। આ બધી જ ખજૂરને આપણે આ ઘીમાં ઉમેરી દઈશું અને સાંતળી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો રાખી દઈશું અને ધીમે ધીમે આને આમ હલાવતા જઈશું, એટલે ઘીની અંદર શેકાતી જશે। આને શેકાતા 10 થી 12 મિનિટનો સમય લાગશે, જે એકદમ એક ડોના ફોર્મમાં આવી જશે ત્યાં સુધી આપણે એને શેકીશું। હવે ધીમે ધીમે આ ખજૂર મિક્સ થવા લાગી છે। હજુ પણ આને આપણે એકદમ શેકી અને એકદમ જે લોટ બાંધીએ એ ટાઈપ કરી દઈશું, એટલે આપણે વણવાની એકદમ સરળતા રહે। જુઓ, હવે આપણી ખજૂર મિક્સ થવા લાગી છે। હજુ પણ આ બિસ્કિટ માટે તૈયાર નથી, પણ ઘણી 50% જેટલી તૈયાર થઈ ગઈ છે અને હજુ 50% બાકી છે। તો આ રીતે આપણે એને ઉપરથી નીચે આમ પલટાવીને શેકતા જઈશું। જ્યારે આ એક સરખી થઈ જાય બધી ભેગી, નીચે ચોંટે નહીં, ત્યારે આપણી ખજૂર એકદમ બિસ્કિટ બનાવવા માટે રેડી છે। જો મિત્રો, આ રીતે આપણે એને ઉથલાવીશું તો નીચે તે કડાઈમાં ચોંટવી ના જોઈએ। આમ એક મિક્સ થઈ ગઈ છે બધી ખજૂર। હવે આપણી આ ખજૂર બિસ્કિટ બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે। જેટલો આપણો ખજૂર એકદમ સરસ રીતે શેકાયો હશે, તો આગળ આપણને બિસ્કિટ બનાવવામાં એટલી જ સરળતા રહેશે। અને સહેજ પણ જો ખજૂર કાચો રહી જાય તો એમાંથી બિસ્કિટ બનતા નથી। જે રીતે આપણે લોટ બાંધીએ એ રીતે આપણી આ ખજૂરનું મિક્સચર તૈયાર થઈ ગયું છે। ખજૂર આપણો શેકાઈ ગયો છે કે નહીં એ ચેક કરવા માટે પણ આપણે એક રીત કરી શકીએ છીએ। આવી એક ડીશ લઈ અને એની ઉપર થોડોક ખજૂર આમ પાથરવાનો છે, અને એ ખજૂરને આપણે થોડોક ઠંડો થવા દઈશું। ઠંડો થઈ જાય પછી આ રીતે આપણે રોલ કરીશું કે હાથમાં લઈને આમ જોઈશું તો એ ગોળ થઈ જશે, અને એટલે હજુ આ ગરમ છે, ઠંડો થશે એમ એ વણાવવા માટે તૈયાર થઈ જશે। એટલે આ જે સ્પ્રેડ થાય છે એ પ્રમાણે આપણો ખજૂર બિસ્કિટ માટે રેડી છે। તો હવે આ ખજૂરને આપણે એક તાસમાં કાઢી લઈશું। અને આને આપણે આમ સ્પ્રેડ કરી દઈશું અને ઠંડો થવા દઈશું। એકદમ ઠંડુ થઈ જાય ત્યારે આપણે એને વણીશું। ખજૂર આપણી ઠંડી થાય ત્યાં સુધી અહીંયા આપણે જે ડ્રાયફ્રૂટ્સ રોસ્ટ કરીને રાખ્યા છે એનો પાવડર કરી લઈશું। અહીંયા આપણું ખજૂરનું મિક્સર એકદમ ઠંડુ થઈ ગયું છે,
તો હવે એને આપણે હાથ વડે ભેગું કરી લઈશું. તો હાથમાં થોડુંક ચોંટે છે તો એની માટે આપણે હાથ પર ઘી લગાવી લઈશું. એ થોડું ગરમ પણ છે, જેમ જેમ ઠંડુ થશે એમ આ મિક્સર ચોંટશે નહીં. હવે એની અંદર આપણે અહીંયા ડ્રાયફ્રૂટનો જે પાવડર કર્યો છે, મેં અહીંયા બદામ અને પિસ્તા લીધા છે. તમને એની જગ્યાએ જે પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય તમે લઈ શકો છો, અથવા તો તમે તલ અને સિંગનો પણ ભૂક્કો લઈ શકો છો. આ ડ્રાયફ્રૂટ આની અંદર મિક્સ કરી અને આપણે એને બંધ કરી દઈશું. આ બધું જ આપણે એકદમ મિક્સ કરી લઈશું અને આ ડ્રાયફ્રૂટનો પાવડર આપણે ખજૂરની અંદર ભેળવી લઈશું. થોડુંક ગરમ છે એટલે હાથની અંદર ચોંટે છે. જેમ જેમ ઠંડુ થશે એમ ચોંટવાનું નહીં થાય. આપણે આને ડ્રાયફ્રૂટ સાથે મિક્સ કરી દીધી છે ખજૂર. હવે આમાંથી આપણે એક નાનો લુવો લઈ લઈશું, જેમ આપણે રોટલી વણવા માટે લઈએ, અને એને આ રીતે મિક્સ કરી અને ગોળ બનાવી દઈશું. જો તમને એવું લાગે કે હાથમાં ચોંટે છે તો થોડુંક ઘી લગાવી શકો છો. હજુ આ થોડુંક અંદરથી એક હૂંફાળું જ ગરમ છે એટલે આપણે ઘી લગાવી અને લઈ લઈશું. અને ખજૂરમાંથી પણ થોડુંક ઘી છૂટું પડે છે. આ રીતે મેં અહીંયા એક લુવો બનાવી લીધો છે. અને હવે આપણે અહીંયા ઉરસિયા ઉપર એક પ્લાસ્ટિક શીટ અથવા તો બટર પેપર મૂકી અને એને વણી લઈશું. અહીંયા મેં બટર પેપર લીધું છે. તમે એની જગ્યાએ એક પ્લાસ્ટિક શીટ પણ લઈ શકો છો. આ રીતે બટર પેપર મૂકી અને એને થોડું ઘી વડે ગ્રીસ કરી લઈશું. જેથી કરીને આપણું ખજૂરનું જે મિક્સર રેડી કર્યું છે એ આની ઉપર ચોંટે નહીં. હવે આપણે એને વેલણની મદદથી વણી લઈશું. જેમ જેમ ઠંડુ થતું જશે તેમ તેમ તે પ્લાસ્ટિક કે બટર પેપર વગર પણ વણાતું જશે. હવે આપણું આ વણાઈ ગયું છે તો એની આપણે આટલી જ થિકનેસ રાખીશું, જેથી કરી અને બિસ્કિટ વચ્ચે સરસ સેટ થઈ જાય. આ રીતે આપણે થિકનેસ રાખીશું. તમે આને વધતી ઓછી તમારા પ્રમાણમાં કરી શકો છો. હવે એને આપણે કટ કરી લઈશું. કોઈ ગ્લાસ વડે, કોઈ વાટકી કે તમારી પાસે કોઈ કૂકી કટર હોય તો એના વડે આપણે એને આ રીતે કટ કરી લઈશું. આ રીતે આપણે એને કટ કરી લીધા છે. હવે આપણે એને બિસ્કિટ સાથે સેટ કરી લઈશું. હવે આ રીતે આપણે ઉરસિયા ઉપર જે આપણે શીટ કરી છે ખજૂરની એ મૂકીશું. એની પર આપણે એક બિસ્કિટ મૂકીશું
અને ફરીથી આપણે એક શીટ મૂકીશું. ફરીથી આપણે એક બિસ્કિટ મૂકીશું અને એની પર ફરીથી એક શીટ મૂકી દઈશું. આ રીતે મેં અહીંયા 2 બિસ્કિટની પાઈ બનાવી છે. તમે 3ની પણ બનાવી શકો છો. અને આમ કરી અને આપણે એને કિનારીને દબાવી દઈશું એટલે આપણા બિસ્કિટ છે એ અંદર જતા રહેશે. આ રીતે બધી જ કિનારી આપણે પેક કરી લઈશું. અને હવે આપણે એને આ રીતે ફેરવી દઈશું એટલે એની બધી જ કિનારી એક સરખી સરસ થઈ જાય. અહીંયા આપણી ખજૂર પાઈ બનીને તૈયાર છે. આને તમે ખજૂર પાઈ પણ કહી શકો છો અને ખજૂર બિસ્કિટ પણ કહી શકો છો. હવે આને આપણે ટોપરાના જે છીણ આવે છે બુરું એનાથી આપણે એને કોટ કરી લઈશું. અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે. એની અંદર આપણી ખજૂર પાઈ આપણે કોટ કરી લઈશું. તો અહીંયા આપણી ખજૂર પાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આ ઠંડી થશે એની પછી આપણે એને કટ કરી લઈશું. આ રીતે હું બધી જ ખજૂર પાઈ બનાવીને તૈયાર કરી લઈશ. તો જુઓ મિત્રો, અહીંયા તૈયાર છે આપણા ખજૂરના બિસ્કિટ કે ખજૂર પાઈ, તમે જે પણ કહો એ. અહીંયા એક બિસ્કિટ જો આપણે બાળકને ના આપીએ તો એમાંથી આ રીતે આપણે એને પીસ કરીને પણ આપી શકીએ છીએ. અને એનું અંદરથી લેયર પણ એકદમ લોટો ચોકોપાઈ જેવું દેખાય છે. એટલે બાળકોને આ જ બિસ્કિટ ખાવાની બહુ જ મજા આવે છે અને એના લીધે હેલ્ધી બિસ્કિટ ખાઈ શકે છે. તો તમે પણ તમારા ઘરે જરૂરથી આ ખજૂર બિસ્કિટ બનાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આવજો.